પવિત્ર પ્રજાને પસંદ કરેલી જાતિ અને રાજમાની યાત્રા પર ખાસ રોગ અને ખાસ ધન તરીકે અમને ગણ્યા છે અને અમારી વિશેષ જવાબદારી છે કે અમે તમારા અલગ થયેલા પસંદ કરેલા લોક તરીકે અમે તમારા મહિમાને જગતમાં જીવીએ અને જગતના જે કંઈ પરીક્ષણો અને પાપ છે, પ્રશ્નો, મૂંઝવણો અને મુશ્કેલીઓ અને દુઃખો છે એના પર અમે વિજય પ્રાપ્ત કરી શકીએ અને બધા સર્વકાળ અમારે તમારી સાથે તમારા ઘરમાં રહેવાની છે બાબતને ધ્યાનમાં રાખીને અમે જીવીએ છીએ એ માટે આ વચન સમજવા તમે અમને કૃપા આપો. ભગવાન પાત્ર રહીને પ્રભુ તમે સહાયતા કરો. પ્રભુ ઈસુ રીતે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. યોહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને ખાસ કરીને 13મા અધ્યાયથી તમે જોશો પહેલી કલમમાં જગત શબ્દ પ્રયોગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાપરે છે. હવે પાસ્કા પર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી બાપની પાસે જવાનો સમય આવ્યો છે જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેઓના પર તે પ્રેમ રાખતો હતો તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. 13, 14, 15, 16 અને 17 અધ્યાય એ જીવનના અંત ભાગના અધ્યાયો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના. અને એમાં જગત શબ્દ જે છે એ ઘણી બધી વાર વાપરવામાં આવ્યો છે અને પેટા યોહાનના પત્રમાં પણ લેખક જગત શબ્દ પ્રયોગ ઘણી બધી વાર વાપરે છે. જગત જગત જગત. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 15મા અધ્યાયમાં શિષ્યોને એ બાબત શીખવાડવા માંગ્યું છે કે ઈશ્વર સાથેના સંબંધ વગર, ઈશ્વર સાથે જોડાયેલા રહ્યા વગર એ જગતના જે પાપ છે, જગતના જે પ્રશ્નો છે, જગતના જે દુઃખો છે, સતાવણી છે કે મુશ્કેલી ને મૂંઝવણો છે એના પર એ કદી શિષ્યો વિજય પ્રાપ્ત કરી શકવાના નથી. અને માટે યોહાન 15મા અધ્યાયમાં 1 થી 8 કલમમાં તમે જોશો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા રહો એ બાબત 11 વાર ઉલ્લેખ કરે છે. માં શબ્દ પ્રયોગ 11 વાર 8 કલમમાં ઉપયોગ કરવામાં આવ્યો અને એની ગંભીરતા બતાવવામાં આવી છે કે આપણે પ્રભુના પસંદ કરાયેલા લોકો તરીકે, આ જગતમાંથી અલગ કરાયેલા લોકો તરીકે, પવિત્ર પ્રજા તરીકે, જગતના અજવાળા અને મીઠા સમાન લોક તરીકે જો આપણે આ જગત પર વિજય પ્રાપ્ત કરવો છે તો પ્રભુમાં રહેવું એ આવશ્યક છે. ખ્રિસ્તી જીવન અને જગત એ વહાણ અને સમુદ્રના પાણી જેવો સંબંધ છે. વહાણ જે છે એ પાણી વગર કદી ચાલી શકે નહીં. વહાણ પાણી વગર ચાલી શકે નહીં, એની આવશ્યકતા છે. અને એ જ્યાં સુધી એ પાણી પર ચાલે છે ત્યાં સુધી એ યોગ્ય દિશામાં આગળ વધે છે અને જે નિશાન તરફ એને જવું છે, જે જગ્યાએ જવું છે ત્યારે પહોંચી શકે છે. જો એ પાણી પર છે તો પણ એ નિશાન તરફ આગળ વધે છે, પાણી પર છે, પણ ચાલતા ચાલતા એ વહાણમાં જ્યારે પાણીનો પ્રવેશ થાય છે ત્યારે વહાણ ધીમે ધીમે પાણીમાં ડૂબવા લાગે છે. અને જે દિશા તરફ એને જવું જોઈએ, જે દિશાને એને પહોંચવું જોઈએ એ દિશાને પહોંચી શકતું નથી, ના કરે ડૂબી જાય છે. તાજેતરમાં તમે બોમ્બેની એ વહાણની ઘટના ટીવી પર તમે જોઈ હશે. ઘણા બધા લોકોને બચાવવામાં આવ્યા અને વહાણ ડૂબતું બતાવવામાં આવ્યું છે કે આ પાણી એમાં પ્રવેશ પામે. એ પાણીના કારણે એ વહાણ એ ડૂબી ગયો. વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણને શીખવાડવા માંગે છે કે આ જગત જે છે કે દુનિયા છે એમાં તો આપણે રહેવાનું છે, એનાથી આપણે દૂર ભાગી શકતા નથી, કારણ કે આપણી જરૂરિયાતો અને આપણા સંબંધો અહીંયા છે. એ એવી કોઈ નવી જગ્યાએ જઈને કે અરણ્યમાં જઈને કે જંગલમાં જઈને વસવાટ કરવું એવું બની શકે નહીં. ઘણા બધા લોકો જે જવાબદારીથી ભાગવા માંગે છે એ આવું કરતા હોય છે.
કૌટુંબિક જવાબદારીથી જે લોકો ભાગવા માંગતા હોય એ લગ્ન ના કરે. તો ઝંઝટમાં પડવાનું. ત્યારે ઈશ્વરની જે વ્યવસ્થા છે એને ઝંઝટ લાગે. કેટલાક લોકો પ્રશ્નોથી ભાગે. એક વ્યક્તિ મારી પાસે આવીને એના પ્રશ્નો અને મૂંઝવણો મુશ્કેલીઓ હતા ત્યારે આપણે એમ કહ્યું કે મારે તો આ બનવું છે. તો એવું છે કે શું કહે બહુ બધા પ્રશ્નો ત્યારે કાતરી નહીં બનવા. કાતરી બનવાથી પ્રશ્નો ઓછા થઈ જાય એવું નથી. એટલે તેડું છે. એ તો એ તેડું છે. ઈશ્વર તેડું આપે છે. આ કેટલાક મા બાપને એવી સમજણ છે દીકરો બગડી જાય ત્યારે એને સેવામાં મોકલવાની એવી સમજણ હોય છે. પછી પ્રભુ તેડું આપે કે નહીં આપે એ બીજી વાત. પછી જીવની આપી પડે અને બીજો એમની આવી પડે. કારણ કે અંદર તેડું છે નહીં. ત્યારે તેડું પ્રભુ તરફથી હોય અને બધાને મળતું ઈશ્વરની ઈચ્છા છે એને તેડે. પણ સાંસારિક જવાબદારીથી કે દુઃખોથી કે મુશ્કેલીથી કે સતાવણીથી કે પ્રશ્નોથી આપણે ભાગી જઈ શકતા નથી. એ બધા મધ્યે આપણે રહેવાનું છે. પણ જગતની અસરો આપણા પર ન થાય, એ પાપ આપણા પર રાજ ન કરે, એ માટે આપણને અલગ કરવામાં આવ્યા છે, આપણને પસંદ કરવામાં આવ્યા છે, આપણને દેવામાં આવ્યા છે કે જેથી આપણે દુનિયાના જે બીજા લોકો છે એમને માટે આપણે નમનારું કરીએ. તમે જગતનું મીઠું છો અને તમે જગતનું અજવાળું છો. આ સમજણ બાઇબલમાં આપવામાં આવે કે ખ્રિસ્તી જીવન જે છે એના વિશે ખાસ પ્રકારનું શિક્ષણ આ અધ્યાયમાં આપવામાં આવ્યું છે. અને મારા મિત્રો યોહાન 17મો અધ્યાય જો તમે વાંચો ને 14-18 કલમમાં તો ત્યાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગત વિશે કહે છે ત્યાં પ્રમાણે તારું વચન મેં તેઓને આપ્યું છે અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ પણ જગતના નથી. તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતીઓ કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરો છો. જેમ હું જગતનો નથી તેમ તેઓ જગતના નથી. સત્યથી તેઓને પવિત્ર કર, તારું વચન સત્ય છે. જેમ તે મને જગતમાં મોકલ્યો છે તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યો છે. તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું. તમે જગતના નથી. આ જગતમાં છીએ તેમ છતાં આપણે જગતની અસરોથી દૂર રહેનારા ખ્રિસ્તીઓ હોવા જોઈએ. એ સમજણ અને શિક્ષણ આપણને આ અધ્યાયમાં આપવામાં આવ્યું છે અને એનો ચોક્કસ હેતુ છે કે શા માટે આપણે આ જગતમાંથી અલગ રહેવાનું. જગતમાં તો છીએ, લોકોની મધ્યે છે, પણ એક અલગ રહેલી વ્યક્તિ તરીકે આપણે જીવવાનું છે. એટલા માટે કે આપણો ઈશ્વર એ પવિત્ર ઈશ્વર છે અને એ પવિત્ર ઈશ્વરે આપણને આ જગતમાંથી અલગ કર્યા છે કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ. હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ. પુરાણ નિયમનું પુસ્તક એનો 7મો અધ્યાય જો તમે વાંચો તો ઇસ્રાયેલ પ્રજાને પણ એ બાબતની યાદ દેવડાવવામાં આવી અને આ જગતથી તેઓ અલગ રહે અને એની અસરોથી દૂર રહે એ માટે બહુ સ્પષ્ટ રીતે એમને કહેવામાં આવ્યું. 6ઠ્ઠી કલમમાં તમે જોશો કે તું યહોવા તારા દેવની પવિત્ર પ્રજા છે. યહોવા તારા દેવે તને પૃથ્વીની સપાટી પરની સર્વ પ્રજાઓમાંથી પોતાની ખાસ પ્રજા થવા સારું પસંદ કર્યો છે. યહોવાએ તમારા પર પ્રીતિ કરી તથા તમને પસંદ કર્યા એનું કારણ એમ હતું
કે બીજી કોઈ પ્રજા કરતા તમે સંખ્યામાં વિશેષ હતા, કેમ કે તમે તો બીજી બધી પ્રજાઓ કરતા થોડા હતા. પણ તેનું કારણ એ હતું કે યહોવા તમને ચાહે છે અને જે સોગંદ તેને તમારા પિતરોને આગળ ખાધા તે પાળવા તે ઈચ્છે છે, અને તેથી જ યહોવા સમર્થ હાથ વડે તમને કાઢી લાવ્યું છે. તો તમારે કઈ રીતે જીવવાનું છે? તો 7મા અધ્યાયની પહેલી કલમથી એ બાબત આપવામાં આવી છે. ત્યાં લખ્યું છે કે જે દેશનું વતન પામવા તરફ તું જાય છે તેમાં જ્યારે યહોવા તારો દેવ તને લાવે ને ઘણી જે જાતિઓને તારી આગળથી હાંકી કાઢે, એટલે હિત્તીઓ તથા ગિર્ગાશીઓ, અમરીઓ તથા કનાનીઓ, પરિઝીઓ તથા હિવ્વીઓ તથા યબૂસીઓ તારા કરતા મોટી તથા બળવાન 7 જાતિઓને હાંકી કાઢે, જ્યારે યહોવા તારો દેવ તેઓને તારે સ્વાધીન કરી દે અને તું તેમનો પરાજય કરે, ત્યારે તારે તેઓનો પૂરો નાશ કરવો, તારે તેઓની સાથે કંઈ કરાર કરવો નહીં અને તેમના પર દયા દેખાડવી નહીં, પણ તારે તેમની સાથે લગ્ન વ્યવહાર રાખવો નહીં, તારે તારી દીકરીને તેના દીકરાને ના આપવી, તેમજ તેની દીકરી તારા દીકરાની સાથે પરણાવવી નહીં, કેમ કે તે તારા દીકરાને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, એ માટે તેઓ બીજા દેવદેવની સેવા કરે. એથી તો યહોવા તારા પર કોપાયમાન થાય અને જલ્દી તારો નાશ કરે. પણ તમારે તો કરતે આ પ્રમાણે વર્તવું. અને પછી બીજી પણ ઘણી બધી બાબતોનું શિક્ષણ પુનર્નિયમમાં લેવીના પુસ્તકમાં આપવામાં આવ્યું છે. જાદુ ક્રિયા, મંત્ર તંત્ર, દોરા ધાગા અને અન્ય ધર્મીઓનો જે વિશ્વાસ, એ શ્રદ્ધા, એનો જે એના જે તહેવારો, એમની જે સમજણો, એમની જે વિચારધારા, એની અસર તળે આપણે ના આવીએ એ માટે આ શિક્ષણ આપવામાં. આપણે ભારત દેશમાં ઘણા બધા વિચારધારા ધરાવનારા લોકોમાંથી રહીએ, ઘણા બધા ધર્મો છે, ઘણી બધી સમજણો છે, ઘણી બધી માન્યતાઓ છે કે જેની અસર આપણા પર અચૂક પડી શકે, એની અસર આપણા પર પડી શકે. બાઇબલ આપણને કહે છે કે જાદુ ક્રિયાથી કે મંત્ર તંત્રથી કે દોરા ધાગાથી દૂર રહો, પણ કેટલાય દૃષ્ટિઓ એમાં જ હોય. કેટલાક તો નિગુણ મરજી લટકાવે. આનાથી વાસ્તવિકતા કહો. પહેલા બારણાથી પાછલી ઘૂસે અને પાછલા બારણાથી ગોય આવે. આમ નહીં તો આમ નહીં. ચાલો કેટલાય દરગાહે જનારા હોય છે. અને અત્યારે તો હું તમને આગળ કહીશ, પણ એટલું બધું ઉદાહરણવાદી વલણ યુવાનોનું થઈ રહ્યું છે ટેકનોલોજીના કારણે અને ગ્લોબલાઇઝેશન જે કહેવાય ને, આખી દુનિયા ગામડું બની છે. અને જે સમજણ આવીને એ રૂઢિવાદ દૂર થયો અને વાડાબંધી દૂર થઈ અને હવે તો બધા એકબીજાને બહુ પ્રેમથી સ્વીકારી લે છે. બ્રાહ્મણ જેવું કંઈ રહ્યું નથી અને બીજું કંઈ રહ્યું. એટલે લગ્નના જો પ્રશ્નો તમે જોશો તે વધારે જુવાનકો સરળતાથી સ્વીકારી લે છે. સુરતના ઘટનાની બ્રાહ્મણ છોકરી ખ્રિસ્તી છોકરા જોડે પરણવા તૈયાર થઈ ગઈ. લોકોને હવે એવું બધું કશું નહીં, તમે આમ છો ને તમે આમ છો અને આમ છો ને આમ છો. એ સમજણ યુવાનોમાં આવી છે. અને ત્યારે હવે માતા પિતા તરીકે, આગેવાનો તરીકે અને મંડળી તરીકે આપણે પણ વિચારવાનો સમય પાકી ચૂક્યો. નવેસરથી બાઇબલ આધારિત વિચારધારા આપણે કેળવીએ, એ બહુ જરૂરી છે. નહીં તો જુવાન તો જે કરવા બેસે છે એ તો કરવાનું જ છે. એકવાર એક ગાંઠ વાળે છે પછી તો પાછો પડતો નથી. કોઈ જૂજ પ્રમાણમાં જુવાન નિર્ણય કરે પાછો કરે એવું બને. નહીં તો એનું ધારેલું જ કરે, નહીં તો આગળ ધમકી તો આપે. આપણા જે પહેલે પાડે પરણાવો નહીં તો ગયો. તો એ ગધો રહે છે અને છોકરી જતી છે ખોટી રીતે. એના કરતા એ ગાય પેલા પાણી પેલા આપણે પાર કેમ ના બાંધીએ? એક અલાયન્સના આગેવાને મને કહ્યું કે બે છોકરા છોકરી પ્રેમ કરે, ખ્રિસ્તી જાવ, પણ મા બાપની બહુ ઈચ્છા નહીં એક જ ફ્લેટમાં રહે, ઉપર ને નીચે ને એમનું પાછું બને નહીં. તેમાં વળી આ પાછા બે મિત્રો થઈ ગયા. તો પુલ જેવું કામ કર્યું જે દુશ્મનો ભેગા કરવા.
પેલા દેવો પ્રેમ કરે ચાહે એટલે પેલા ભાઈએ જોયું કે ભાઈ આ તો વાત બગડી ગઈ છે, આ ખોટી રીતે ભાગી જશે, ચાલ મધ્યસ્થી તો કરું, એટલે મધ્યસ્થી કરવાનું. પોતાના બાપાને કહ્યું કે છોકરો તો આવો વિચારે છે, શું કરવાનું છે? ના ના ભલે જ નહીં, એની જોડે મારું કંઈ બનતું નથી, એને ક્યાં એને મારા ઘરમાં. પછી વળી થોડી વાર પછી પાછું પેલા દીકરીના બાપા ત્યાં ગયા, એને વાત કરી, એને પણ વધારે જોરથી વાત કરી, એટલે વાત બગડતી. પણ આ ભાઈ પ્રયત્ન ચાલુ રાખ્યા કે ભાઈ આવી રીતે તમે પકડી રાખશો ને તો આમે તમને મળવાનું નથી. હા, એમણે તો નિર્ણય વસ્તુ જાહેર કરી દીધો છે, આ તમે ચોખ્ખું કહો છો. એટલે વળી પાછા મધ્યસ્થી કરવાનું ચાલુ રાખ્યું, એટલે પાછા વળી મા બાપની તમે શું થયું તો માન્યા, આમે જશે તેના કરતા કામ કરે, અને આખરે સહમતિ સદાઈ બધા તરફથી, અને ચર્ચમાં લગ્ન થયા, અને કુટુંબને વ્યવસ્થિત રીતે સ્થાપિત કરવામાં. ચાલો, હું જે કહેવા માંગુ છું તે આ છે. ઘણી બધી વાર કેટલાક એવું માને છે કે ભાઈ સાદાઈથી લગ્ન કરવું છે તો લાયસન્સદારી પાસે જવાનું, ચર્ચમાં બહુ ખર્ચા થાય, પણ ચર્ચ કરતા તો બહાર વધારે ખર્ચો થાય. મોં માંગ્યા પૈસા માંગી લે, ખાનગી સારવાર જેવી છે. આ તો મંડળી સિવિલ હોસ્પિટલ છે, અને લાયસન્સદારી એક ખાનગી દવાખાના છે. એટલે તમને ધક્કા ખવડાવવામાં આવે છે એવું નથી, સામેથી જ કરવામાં આવે. હું તો કહું છું પરણાવું છે, રસના છે, પરણાઈ લઈશું કઈ નહીં, પણ તો ખરા. અને એવો કઈ જરૂર નથી કે ચર્ચમાં લગ્ન થાય તો બહુ ખર્ચો કરવો. 10 માણસોમાં લગ્ન થાય, 5 આ બાજુના 5 આવે, 2-3 હોય કોઈ વાંધો નહીં, એમાં કઈ સંબંધ નથી. એટલે એવું માનશો નહીં કે ભાઈ ઘરમાં વ્યવસ્થિત લગ્ન કરવા હોય તો બહુ ખર્ચા થાય છે. એ તો આપણે જાતે ઉભા કરીએ ખર્ચા દેખાદેખીમાં. એવું કઈ છે નહીં, સાદાઈથી મારે કરવું છે તો થાય. મને કોઈ કહે છે કે ભાઈ આ કરવાનું પેલું કરવાનું, એ તો હું જ જાતે લઈ જઉં છું. મારી તાકાત નથી હોતી તોય કરું છું ઘણી વાર, એવું કરી દેખાદેખીમાં. એટલે એવું નથી, એટલે માટે ભાગશો નહીં બહાર. ખાનગી સારવારવાળા તમારે બોલાવી લે, ભલે ટીવી થયો હોય તોય તમારી જે સારવાર ત્યાં કરશે, સરકાર મફત દવા આપે છે એ નહીં કે કારણ કે એનો વ્યવસાય છે, નહીં ખોટો નથી પાડો. આપણે ખોટા થયા, ખોટી જગ્યાએ ટ્રીટમેન્ટ કરે. અને માટે આ જે સમજણ છે યુવાનોની હવે બદલાતી જાય છે. આપણે વિચાર કરીએ અઘટિત જે સંબંધો છે એ કઈ રીતે યોગ્ય બને. બાઇબલ કહે છે કે એ જે અન્ય ધર્મી છે કે બીજા વિશ્વાસીઓ છે તેની સાથે તમે યોગ્ય સંબંધમાં જે છે એ રાખો, નહીં રાખો નથી. તો એ અઘટિત જે સંબંધ છે એને કઈ રીતે ઘટિત બનાવવામાં આવે એ આપણે જોવાનું. મંડળીની વ્યવસ્થામાં કઈ રીતે આવે નથી થતું એવું નથી, એની વ્યવસ્થા છે, પણ એના માટે ધીરજ રાખવી પડે. જ્યારે યુવાને ધીરજ નથી પાડતી, જતું રહે તો તકલીફ પડે. પણ આમે ભૂલ થાય છે પાછી સુધારવાની, એના કરતા પહેલેથી સુધારીએ તો શું વાંધો? ધીરજ રાખીને પહેલેથી સુધારીએ તો શું વાંધો? અને માટે એ જે સમજણ અત્યારે આવીને ઊભી છે ત્યારે આપણે એ બાબત સંબંધી પણ વિચારવાની જરૂર છે. પણ જે મહત્વની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહેવા માંગે છે કે તમે જો જગત પર વિજય પ્રાપ્ત કરવા માંગો છો, એક વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવા માંગો છો, અને આ બધી પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત કરવા માંગો છો, તો તમે મારામાં રહો. તમે મારામાં. ઈશ્વર સાથે રહ્યા વગર, ઈશ્વર સાથે જોડાયા વગર આપણે એ જગતમાં વિજય પ્રાપ્ત કરી શકતા નથી. માટે યોહાન 15:5 લખવામાં આવ્યું છે કે હું તો દ્રાક્ષ વેલું છું ને તમે ડાળીઓ છો, જે મારામાં રહે છે અને હું તેનામાં, તે ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિર્ણય લઈને તમે ઘણી કરી શકતા નથી.
મારા પ્રભુની આરાધના આપણે કરીએ, પ્રભુમાં રહેવા માટે ઈશ્વરના વચનોનું મનન અને પાલન આપણે કરીએ, પ્રાર્થનામય જીવન જીવીએ, પ્રભુના લોકો સાથે સંગત કરીએ અને સાક્ષીમય જીવન આપણે જીવીએ એ પ્રભુમાં રહેવાની બાબત છે. ઘરે મુલાકાત કર્યો અને બે જુવાનની સાથે વાત કરતો મેં કહ્યું કે તમે ચર્ચમાં કેમ નથી આવતા? ચર્ચની સંગત તો અગત્યની છે. એક ભાઈએ જવાબ આપ્યો, હું તો ઘરે બાઇબલ વાંચું છું અને પ્રાર્થના કરું છું. હું ઘરે બાઇબલ વાંચું છું અને પ્રાર્થના. તો પછી મેં પ્રશ્ન કર્યો, ભાઈ શું તમે એને દેવળની સંગત ગણો છો? આમ તો ટીવી પરથી સંદેશ આવે છે. તો હું ઘરે સાંભળું એનો મતલબ એ થયો કે હું રવિવારમાં ગયો. આ જે વ્યવસ્થા છે એ ખાસ પ્રકારની વ્યવસ્થા છે મંડળી, કે જે આપણને સંગત એ બહુ જરૂરી છે, કે જે દ્વારા આપણને ઉત્તેજન મળે છે, પ્રેરણા મળે છે, લાભ મળે છે, હિંમત મળે છે. એ સંગતને આપણે બાજુ પર મૂકી શકતા નથી. રવિવારની ભજન સેવાની વ્યવસ્થા હોય કે બીજી સંગતની વ્યવસ્થા હોય, પણ મંડળીની એ સંગત એ મંડળી પ્રભુની છે. જો પ્રભુ સાથે આપણે જોડાયેલા છે તો મંડળી સાથે પણ આપણે જોડાયેલા છે. પણ જો મંડળી સાથે નથી, એનો મતલબ એ છે કે આપણે પ્રભુની સાથે પણ નથી. પ્રભુની સાથે રહેનાર વ્યક્તિ એ મંડળીમાં આવે અને કેવું ના પડે, એવું ના પડે. એવું કોને પડે કે જે પ્રભુની સાથે ના હોય એને કેવું પડે કે રવિવારમાં આવો. રવિવારમાં આવો, મંડળીની સંગતમાં રહો. પણ જે વ્યક્તિ પ્રભુ સાથે રહે છે એ પ્રભુની મંડળીનું મહત્વ પણ જરૂર સમજે છે. એ સંગતની અગત્યતા સમજે છે અને માટે એ આવે છે. ગમે એટલે દૂર કેમ નથી રહેતો, પણ આવે વગર રહેતો નથી. અને માટે વાલા મિત્રો, જો આપણે જગત પર અને જગતની જે અસરો છે એના પર જો વિજય પ્રાપ્ત કરવો છે તો પ્રભુમાં રહેવું એ જરૂરી છે. ઇબ્રાહીમ કઈ રીતે એ જગત પર વિજય પ્રાપ્ત કરી શક્યો એના વિશે થોડી પણ આપણે જોઈશું. નંબર 1, ઇબ્રાહીમ ના જીવનમાં તમે જોશો ઉત્પત્તિ 12મો અધ્યાય અને પછી ત્યાંથી એનું તેડું અને ત્યારબાદ એનું જીવન એ વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ઘણી બધી બાબતો આપણે એના જીવનમાંથી શીખી શકીએ છીએ. ઇબ્રાહીમ એ જગત પર અને એની અસરો પર કઈ રીતે વિજય પ્રાપ્ત કરી શક્યો, એમાં પહેલી બાબત હતી કે ઇબ્રાહીમનો ઈશ્વર સાથે મિત્રતા ભર્યો સંબંધ હતો. મિત્રતા ભર્યો સંબંધ, એક ગાઢ સંબંધમાં એ જોડાયેલો હતો. અને 12મા અધ્યાયમાં તમે જોશો તો ત્યાં 7મી કલમથી લખવામાં આવ્યું છે, અને યહોવાએ ઇબ્રાહીમને દર્શન આપીને કહ્યું કે હું તારા વંશજોને આ દેશ આપીશ, અને જે યહોવાએ તેને દર્શન આપ્યું હતું તેને સારું ત્યાં વેદી બાંધી અને ત્યાંથી નીકળીને બેતેલની પૂર્વગમ જે પર્વત છે ત્યાંથી ગયો અને ત્યાં તંબુ માર્યો. ત્યાંથી પશ્ચિમે બેતેલ પૂર્વે આ હતું અને ત્યાં તેણે યહોવાની સારું વેદી બાંધી અને યહોવાને નામે પ્રાર્થના કરી. ઇબ્રાહીમ ઈશ્વર સાથે નિકટતાના સંબંધમાં રહે છે અને 18મો અધ્યાય અને 17મી કલમ જો તમે વાંચો તો ત્યાં ઈશ્વર ઇબ્રાહીમના માટે શું કહે છે? અને યહોવાએ કહ્યું કે જે હું કરું છું તે શું ઇબ્રાહીમથી સંતાડું? ઈશ્વર ઇબ્રાહીમથી કોઈ બાબત સંતાડવા માંગતા નહોતા. એનો મતલબ શું થયો કે ઇબ્રાહીમનો જે સંબંધ હતો એ ઈશ્વર સાથે ગાઢ સંબંધ હતો. અને એ સંબંધ જે મિત્રતાનો હતો એમાં જગતના માનવ કરતા ઇબ્રાહીમ ઈશ્વર પર વધારે પ્રેમ રાખતો હતો. મિત્રતામાં પ્રેમ અગત્યની વાત. જગત અને જગતના માનવ કરતા ઈશ્વર પર ઇબ્રાહીમ વધારે પ્રેમ રાખતો હતો. અને બાબતને કારણે એ જગત પર વિજય પ્રાપ્ત કર્યો. અને માટે
યાકૂબનો પત્ર તેનો 4થો અધ્યાય અને 4થી કલમમાં જગત પરનો પ્રેમ એ કેટલો બધો ખતરનાક છે એના વિશે લખવામાં આવ્યું છે. 4થો અધ્યાય 4થી કલમ. ઓ વ્યભિચારીઓ, શું તમને માલુમ નથી કે જગતની મૈત્રી દેવ કરતે વેર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઈચ્છા રાખે છે તે દેવનો વેરી થાય છે. ઇબ્રાહીમ જગતનો મિત્ર નહોતો, પણ કોનો મિત્ર હતો? ઈશ્વર. અને આપણે ઇબ્રાહીમની માફક દેવ પર પ્રેમ કરીને મિત્રતાના સંબંધમાં જો રહીએ છીએ તો જગત અને જગતની અસરો પર વિજય પ્રાપ્ત કરે. આપણે એ બાબત જગત અને જગતના વાનાઓ કરતા ઇબ્રાહીમને ઈશ્વર પર વધારે પ્રેમ હતો. એ જગતની સાથે મિત્રતા બાંધી નહીં, પણ એ ઈશ્વર સાથે મિત્રતા બાંધી. ઈશ્વર પર પ્રેમ રાખ્યો, ઈશ્વરના વચનો પ્રમાણે જીવ્યો, પ્રાર્થનામય જીવન જીવ્યો. આધીનતા ભર્યું જીવન એનું હતું અને માટે એ જગત અને જગતના વાનાઓ પર એ વિજય પ્રાપ્ત કરી શક્યો. બીજી બાબત ઇબ્રાહીમના જીવનમાં તમે જોશો તો ઇબ્રાહીમનું પાપ પ્રત્યેનું જે વલણ છે એ પણ બહુ અગત્યનું. ઇબ્રાહીમનું પાપ પ્રત્યેનું વલણ, જગતમાં તમામ પ્રકારના પાપ અસ્તિત્વ ધરાવે, તમામ પ્રકારના પાપ. અને એમાં ઈર્ષાની વાત કહો કે દેખાડની વાત કહો કે ભેદભાવ કે ગડવાસ કે કટ્ટર કે વ્યભિચાર કે વ્યસન, લોભ કે અભિમાન કે જાદુકિયા કે મંત્ર તંત્ર કે અન્ય દેવી દેવતાઓનું ભજન કે ગમે તે, એ તમામ પ્રકારના પાપ અસ્તિત્વ ધરાવે છે. ઇબ્રાહીમ એની જે સમજણ છે એ અલગ પ્રકારની. ઇબ્રાહીમે પાપ જરૂર કર્યા, બાઇબલમાં એ નોંધ છે, પણ એનામાં જે મહત્વની બાબત હતી એ કબૂલાત. પાપની માફી પામેલી વ્યક્તિનું પાપ પ્રત્યેનું જે વલણ છે એ પાપની માફી પામેલા વ્યક્તિ કરતા અલગ જ પ્રકારનું હોય છે. પાપની માફી જે વ્યક્તિ નથી પામ્યો એ વ્યક્તિ પાપ કર્યા કરે છે જેને કોઈ દુઃખ હોતું નથી. ગમે એટલા ભયંકર પાપ કરે પણ એનું કોઈ દુઃખ એને હોતું નથી. પણ જે વ્યક્તિ પાપનો માફી પામી છે એ વ્યક્તિથી જો પાપ થાય છે તો એ પાપમાં બેસી રહેતો નથી, પણ એ શું કરે છે? કબૂલાત કરે છે અને ફરીને પાપ એની કાળજી રાખવા માટે પ્રયત્ન કરે. મારે ઘણી પાપ કર્યા કરતો નથી, એ ફરીને થાય એના માટે કાળજી. જેમ યુવરાજે પાપ તો કર્યું, મિલકત વેચી ખાધી, પોતાના બાપની દૂર કર્યો, શું કર્યું? પણ જ્યારે સાવચેત કર્યો, એને પસ્તાવો કર્યો, પાપનું ભાન કર્યું, એ નિર્ણય કર્યો અને એને ચોક્કસ નિર્ણય સાથે પાપ ના કરે ગયો. પાપ ના કરે કે જ્યાં એને હોવું જોઈએ. અને ઇબ્રાહીમની સમજણ એ જ હતી, પાપ થાય પણ પાપની કબૂલાત કરવી એ મહત્વની વાત. આપણા કુટુંબોમાં જગતની અસરો તમે જોશો તો કઈ કઈ અસરો? આપણે આપણા કુટુંબનો દાખલો લઈએ. કેવી અસરો મારા કુટુંબ પર પડે? મારા બાળક પર જગતની કઈ અસર? મારા યુવાન દીકરા અને દીકરી પર જગતની કઈ અસર? હું લગ્ન જીવન જીવું છું તો એ લગ્ન જીવન પર જગતની કઈ અસર? આપણે વિચારી શકીએ. રોજ બરોજ આપણે એમાંથી પસાર થઈએ. એ કઈ નવી બાબત નથી, નવી બાબત નથી. એની અસર આપણા પર પડે છે. પણ આપણે કેટલી સાવધાની રાખીએ છીએ, કાળજી રાખીએ છીએ અને અસરથી દૂર રહેવા પ્રયત્ન કરીએ છીએ, એ મહત્વની વાત. આપણા કુટુંબો વિશે આપણે વિચારીએ, મંડળી વિશે વિચારીએ કે મંડળીમાં જગતની અસરો.
જગતની અસર સેવાના સંદર્ભમાં હોય, ખ્રિસ્તી જીવનના સંદર્ભમાં હોય, ઘણી બધી જગતની બાબતો મંડળીએ કે ખ્રિસ્તી કુટુંબે કે ખ્રિસ્તી વ્યક્તિએ જગત પર અસર ઉપજાવવી જોઈએ, એ મહત્વની વાત છે. અને માટે આપણને કહેવામાં આવ્યું છે કે તમે જગતનું મીઠું ને તમે જગતનું અજવાળું. પણ જગતની અસર જો મંડળી પર પડે છે તો એ દુઃખદાયક છે. એ દુઃખદાયક. તમે સ્કૂલ પ્રોગ્રામ થાય અને બાળકો નાચે તો કયો ડાન્સ આવે? કયા ગીતો હોય? હા, ટોટલી જગતની અસર. જગતની અસર. આપણું લગ્ન જે થાય છે ખ્રિસ્તી મંડળીઓમાં, એના પર તમે જોશો તો મોટા ભાગે જગતની અસર પ્રવર્તમાન હોય. આપણા ઘણા બધા વ્યવહારો એવા હોય છે કે જેમાં ઘણી બધી વિસ્તારની મંડળીઓ એ વ્યવહારમાંથી હજુ પણ બહાર નથી આવી. હજુ પણ નથી આવી. લગ્નમાં તો દારૂ હજુ પણ એ બદલાયું નથી. સુવાર્તાના આટલા વર્ષો થયા તેમ છતાં વ્યવહારમાં જોઈએ એટલે જોઈએ, નાના આટલા જોઈએ એટલે છે. વ્યસનની વાત કરો ઘરોમાં, વ્યભિચારની વાત કરો, છૂટાછેડાની વાતો કરો, ઘણી બધી અસરો પડે આપણી મંડળી અને કુટુંબ અને ખ્રિસ્તી જીવન દબાયેલું છે. વાસ્તવિકતાને આપણે અવગણી શકીએ નહીં. પણ કેમ થાય? કારણ કે આપણે એ પાપની જે ગંભીરતા સમજવી જોઈએ એ ઘણી બધી વાત સમજતા નથી. ઇબ્રાહિમ જે દ્રષ્ટિથી પાપને જોતો હતો અને પાપ થાય તો મારે કબૂલાત કરવી, એ કબૂલાત એ તો અગત્યની છે. અને કબૂલાતમાં પાપ છોડવાનો નિર્ણય હોય છે. કબૂલાતમાં પાપ છોડવાનો નિર્ણય હોય. એ પાપમાં જીવન જીવ્યા કરવાની વાત હોતી નથી. અને માટે મારા મિત્રો આપણે એ બાબત સંબંધી સાવધાની એમાં મહત્વની વાત આવે છે. લગ્ન સંબંધોની વાત પણ આવે છે. ઇબ્રાહિમ તમે જોશો એના દીકરા ઈશાકના લગ્ન માટે એલિયાઝરને કહે છે કે જો તું ત્યાં મોકલે છે ત્યાં જો છોકરી ના મળે તો બીજી જગ્યાએ જાઉં. ઇબ્રાહિમ કહે ખબરદાર, હમણાં તો આત્મનીતિ લાવે એમ કે ઇબ્રાહિમ એ જમાનામાં એમ કહેતો હતો ખબરદાર તો લાવ્યો છે તો ચાલે. અને હમણાં ઓ બેટા આત્મનીતિ લાવો, જ્યારે નબળીનું મિશનરી કામ તો થતું જ ના હોય. એ તો એક બહાનું છે, પાપ ઢાંકવાની વાત. એટલે પણ ખોટું કર્યું છે તો કે ખોટું કર્યું છે તો સ્વીકાર. અને થાય ના થાય એવું નથી. ઇબ્રાહિમ એનો વિરોધી નહોતો, પણ શા માટે ખ્રિસ્તી વિશ્વાસમાં લગ્ન હોવા જોઈએ જેથી કરીને સુલેમાને જે ભૂલ કરી હતી એ ભૂલ ના થાય. એ કરવું આપણા બાળકોને આપણે શીખવાડવું થાય. પણ એ વ્યક્તિ ખ્રિસ્તી વિશ્વાસમાં આવે, વિશ્વાસમાં મજબૂત થાય એવો જરૂરી છે. નહીં તો ખ્રિસ્તી વિશ્વાસનો ત્યાં ત્યાગ થાય છે. ખ્રિસ્તી વિશ્વાસનો ત્યાં ત્યાગ થાય. અને માટે આ સમજણ આપણા યુવાન દીકરા દીકરીઓને પણ આપવાની છે. યોગ્ય સંબંધ. ઇબ્રાહિમ એ સંબંધ જાણતો હતો. અને માટે આપણી સમજણ પણ એ હોવી જોઈએ. બીજો ગ્રંથની છઠ્ઠો અધ્યાયમાં એ બાબત કહેવામાં આવી છે અવિશ્વાસીઓ સાથે અઘટિત સંબંધ ન રાખો. અઘટિત ઘટતા સંબંધો રાખવાના જ છે. ઘટતા સંબંધ, યોગ્ય સંબંધ તો આપણે રાખવાના. જો અયોગ્ય છે એને યોગ્યતામાં આપણે ફેરવી શકીએ
એના માટે આપણે ધીરજ છે, મનની વ્યવસ્થાને આપણે માન આપીએ છીએ, પ્રાર્થના સહિત આપણે વ્યવસ્થિત આગળ વધીએ છીએ, તો આપણે યોગ્ય સંબંધમાં જોડાઈ શકીએ. કશું ને પણ એ ધીરજ, સહનશીલતા, ઈશ્વર પરનો વિશ્વાસ, ઈશ્વરની સહાયતા, એ બધું એમાં જરૂરી છે. અને પછી ત્રીજી જે મહત્વની વાત જે કુટુંબમાં આપણને જોવા મળે છે એ મિલકત. અને એમાં મિલકત પ્રત્યેની સમજણ ઇબ્રાહીમને છોડતી ઉત્પત્તિ 13મો અધ્યાય તમે જુઓ 8મી કલમ, એ લોત અને ઇબ્રાહીમ જ્યારે અલગ થાય છે ત્યારે એની સમજણ ત્યાં પ્રગટ કરે છે. અને ઇબ્રાહીમે લોતને કહ્યું કે હવે મારી ને તારી વચ્ચે ને મારા તથા તારા ગોળિયા વચ્ચે તકરાર કરવી ન જોઈએ, કેમ કે આપણે ભાઈઓ છે. શું તારી આગળ આપણો દેશ નથી? તો મારાથી તું જુદો થા. જો તું ડાબી ગમ જશે તો હું જમણી ગમ જઈશ, અને તું જમણી ગમ જશે તો હું ડાબી ગમ જઈશ. ત્યારે લોતે પોતાની આંખ ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સવાર લગી જોયો કે તેમાં બધે પાણી પુષ્કળ છે, જેથી યહોવાએ સદમ તથા ગમોરાનો નાશ કર્યા હતા. એ દેશ તો યહોવાની વાડીના જેવો તથા મિસ્ર દેશના જેવો હતો. ઇબ્રાહીમ કનાન દેશમાં રહ્યો, એ લોત તે પ્રદેશના નગરોમાં રહ્યો, એ સદમ સુધી તે તંબુમાં મુકામ કરતો રહ્યો. મિલકત પ્રત્યેનું વલણ. શા માટે ઇબ્રાહીમ જગતની અસરથી દૂર રહ્યો? કેમ? એને ઈશ્વર પર વિશ્વાસ હતો. અને ઈશ્વર જે જગ્યા આપવા માંગતો હતો એ વિશ્વાસથી સંપાદન કરવા માંગતો હતો. એ લોભ્યો, કે લાલચી, કે કપટ, કે છળવાળો નહોતો. એણે પહેલી પ્રાથમિકતા લોતને આપી. મિલકતની વહેંચણીમાં યહોશુઆએ જે સાવધાની રાખી એ માતા પિતા તરીકે આપણે રાખીએ છીએ, આગેવાનો તરીકે આપણે રાખીએ છીએ. શનિવારે સિનિયર સિટીઝન મીટિંગ થાય ત્યારે પણ મેં કહ્યું હતું કે શા માટે આપણા કુટુંબોમાં મિલકતના પ્રશ્નો થાય છે? કારણ કે મા-બાપ એ મિલકતની કે વહેંચણી એમના જીતે જીત કરવી જોઈએ એ ઘણી બધી વાત કરતા નથી. જે નામે કરવી જોઈએ એ કરતા નથી અને મૂકીને જતા રહે છે. અને કેટલાય કુટુંબો મિલકતના પ્રશ્નોને કારણે ફના થઈ ગયા. ફના થઈ ગયા. અને વેચણીમાં પાછું જુદું જુદું કરો. મારી સેવા કરો તો એક ઘરનો આખો ભાગ તમને, ખેતીનો એક ખેતર તમને, એ સ્વાર્થ પાછો મારો પિતા તરીકે. ખબર નહીં. અને એમાંથી બાળકને સ્વાર્થ ઉભો થાય કે હવે મારા બાપા જીવવાના કેટલા, તમને જેમ તેમ કરી સેવા કરી લો અને પછી છેલ્લે ઘરે એવી ટ્રીટમેન્ટ આપું ને કે નહીં ગમે ને એવું ખવડાવો. આને કંટાળે અને સ્વર્ગ પાસે જતો રહે અને મને ઘર મળી જાય. ઘણી બધી જગ્યાએ એવું થાય. સવાલ સ્વીકારે છે પેલા કે હા હું સેવા કરી, નાના દીકરાને મળે મોટા ભાઈ માથે જવાબ થાય. પછી બીજા જે હોય ને એ પાછા છોડી દે. હા હવે તો બાપા અને માતો કે નાના જોડે રહી છે અને ઉપરવાળા એટલે ઉપરવાળા એટલે પ્રભુ નહીં પણ પેલા મોટા એવું માને હવે અમારી જવાબદારી પતી ગઈ. એ તો નાનાને મિલકતનો ભાગ આપ્યો છે એટલે એની કાળજી રાખ્યા. અરે પણ એ તારા મા બાપ નથી તો એ મિલકત વેચી દીધા, એ જવાબદારીનો અંત આવી ગયો. એ મળે ત્યાં સુધી એ મારા માતા પિતા છે. એ જમીનના ટુકડાને માટે તો મારા મા બાપને વેચી દો, મારી જવાબદારીમાંથી છટકી જાઓ અને મા બાપ પણ પોતાના સ્વાર્થ માટે આ કરે. એ યોગ્ય નથી. કેટલાય જગ્યાએ જ્યાં પર પુષ્કળ છે પણ કાંઈ શકતા નથી. કેમ? કામવાળી આવે આમ કરતી નથી તેમ કરે પણ સ્વીકારો નહીં. યાર 500 ને બદલે 1000 પણ સારી રીતે ખાવ હોય જીવન કેટલું. આમે બાઇબલ કહે છે 70 ને 80 અને ભારત તો 60 આવ્યો બોલ. મારા સામે ટૂંકમાં લીધે મારે એટલું જીવન. હા તો શું કરાવો ઝંઝટ કર્યા કરો ખોટી ખોટી.
એક વાસ્તવિકતા એ છે કે મારી પાસે છે તો હું ખાઈ શકતો નથી, મારી પાસે છે તો ફરવા જઈ શકતો નથી, કારણ કે મારા ઘૂંટણ દુખે, મને વેચાતું નથી, મને ડાયાબિટીસ છે, મને પ્રેશર છે. જ્યારે મારે ખાવાનું હતું ત્યારે મેં ખાધું નહીં, મારે ખવડાવવાનું હતું ત્યારે ખવડાવ્યું નહીં. અરે મારો છોકરો મોટો થશે, કમાશે ને જીવશે, એ માણસ છે, એને ઈશ્વરે બુદ્ધિ આપી. આ કેટલાક તો એવો સંગ્રહ કરે છે ને કે જે વારસો જાવી શકતા નથી. હા, વારસો જાવી શકતા ને લડાઈ મરી જાય. સંબંધો શા માટે બગડે? માતા પિતાના, બાળકોના, ભાઈ બહેનના, સગાના, શા માટે સંબંધો બગડે? આ વિચાર લઈ જવાના છે આપણે. કેટલાય ઝઘડે છે, કેટલાય ઘરોમાં મિલકતના પ્રશ્નો છે. સાસુ ને ગાળી મૂકે, સસરા ને મારે નામે કરતો, સીધી ધમકી. અરે આપણે સંબંધો આપ્યા છે એમાં જીવન શાંતિથી પ્રેમથી શું કરવા, બાજાબાજી કરવાની, સંતોષ રાખો. હા, કેટલું જીવવાના અને શું લઈ જવાના? પ્રેમ ભાવ, સંતોષ, આનંદ અને શાંતિ, એના સિવાય બીજું કશું નહીં. ગમે એટલું ભેગું કરતો, ગમે એટલું લડાતો, પણ જો હૃદયમાં શાંતિ નથી, આનંદ નથી, સંતોષ નથી, કોઈ કામનું નથી, કોઈ કામનું નથી. ઇબ્રાહિમ ઈશ્વર પર ભરોસો રાખતો હતો, મિલકત પરના પ્રેમ કરતા ઈશ્વર પર વધારે પ્રેમ રાખતો. મિલકત અગત્યની છે, જ્યારે રવિવારે પણ કહી નથી અગત્યની એવું નથી. ધનવાન બનવું જોઈએ, કશું પડતું નથી, પણ શું એમાં આનંદ છે, સંતોષ છે, શાંતિ છે, પ્રેમ છે? એ મિલકતના લીધે મારા સંબંધો બગડ્યા તો નથી. મારા એક ટુકડાના લીધે મારા ભાઈ સાથે હું સારી રીતે રહી શકતો નથી. ધર્મ છે મારું જીવન, તો ઉદારતા રાખીને મારા ભાઈને ના આપી શકું? આપી શકું. હું એનાથી ગરીબ નથી થયો, જરા એનાથી ગરીબ નથી થવાનો. ઇબ્રાહિમની આ સમજણ માટે એ આંખોની લાલસા, જીવનનો અહંકાર, એનાથી મિલકત પ્રત્યેનું જે વલણ, એની સમજણ જે ઇબ્રાહિમ રાખે છે, એ સમજણ આપણામાં પણ હોવી જોઈએ. અને છેલ્લી મહત્વની વાત, ઉત્પત્તિ 22મો અધ્યાય, ઇબ્રાહિમ ઈશ્વરની ઈચ્છાને સમજે છે અને માન આપે છે. બહુ અગત્યની વાત છે કે જ્યારે આ જગતમાં આપણે જીવીએ છીએ ત્યારે જગતમાં આપણે ઈશ્વરની ઈચ્છાને સમજનારા અને માન આપનારા હોવા જોઈએ. ત્યાં લખ્યું છે એ વાતો પછી એમ થયું કે દેવે ઇબ્રાહિમની પરીક્ષા કરી અને તેણે કહ્યું ઇબ્રાહિમ, અને તેણે કહ્યું હું આવ્યો, અને તેણે કહ્યું હવે તારો દીકરો, તારો એકમેક દીકરો ઈસાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલી જા, અને જ્યાં તે પર્વતો હું તને બતાવું તેમાંના એક પર તું તેનો અર્પણ કર. અને ઇબ્રાહિમ મોટી સવારે ઉઠ્યો અને તેના ગધેડા પર રીસ બાંધ્યું અને પોતાના જુવાનોમાંથી બેને તથા પોતાના દીકરા ઈસાકને પોતાની સાથે લીધા અને તેને ગધેડા સારો લાગ રાખ્યા. તે ઉઠ્યો અને દેવે તે જગા દેખાડી હતી જ્યાં રહો. ઈશ્વરની ઈચ્છાને સમજવી અને માન આપવું. ઇબ્રાહિમ જગતની અસરથી દૂર રહી શક્યો એટલા માટે કે ઈશ્વરની ઈચ્છાને એ સમજતો હતો અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા એ તૈયાર હતો. એના માટે ગમે તે કિંમત ચૂકવવી પડે એ ચૂકવવા પણ તૈયાર હતો. અને આ બાબત આ જગતમાં પ્રભુના લોકો તરીકે આપણે જીવીએ છીએ ત્યારે ઈશ્વરની ઈચ્છાને આપણે સમજીને પ્રાથમિકતા આપનારા હોવા જોઈએ. કારણ કે રોમન પત્ર 12મો અધ્યાય અને પહેલી અને બીજી કલમમાં પાઉલ જે આપણને કહે છે શિક્ષણ બહુ અગત્યનું છે. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય
યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. જગતનું રૂપ તમે ના ઇબ્રાહિમ ઈશ્વરની ઈચ્છાને સમજી શક્યો અને માન્યો. તો આજે પ્રભુના લોકો તરીકે ઈશ્વરની ઈચ્છાને આપણે સમજીએ છીએ કે આ ઈશ્વરની ઈચ્છા છે. ઈશ્વરની ઈચ્છા શોધવા પ્રયત્ન કરીએ છીએ કે પછી આપણી વિનંતી પર ઈશ્વરને આપણે મોહર મારવા દઈએ છીએ. આપણે બધું લખી નાખીએ છીએ, સ્વીકાર માગીએ પ્રાર્થનામાં અને પ્રભુને સ્નેહ કરી દે, સ્નેહ કરી દે. હવે ઈશ્વરની ઈચ્છા શોધવી અને એને માનો એ અલગ. પ્રભુના લોકો આપણા કુટુંબમાં ઈશ્વરની ઈચ્છા શોધવામાં આવે છે, પૂછવામાં આવે છે. એ બહુ મહત્વનું. ઇબ્રાહિમ ઈશ્વરની ઈચ્છાને માને અને ત્યારે આપણે જગત પર વિજય પ્રાપ્ત કરીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા ઈશ્વર પિતાની ઈચ્છાને માન આપતા. ભલે દૂષણ કરવું પડે તો કરવું પડે. એ ગેસેમાની વાણીમાં ઈસુએ કહ્યું, હે બાપ, આ પ્યાલો મારાથી દૂર કર, પણ મારી ઈચ્છા, પણ મારી ઈચ્છા. અને પ્રભુની શીખવેલી પ્રાર્થનામાં પણ રોજ બરોજ આપણે એ જ કહીએ, તારી ઈચ્છા પૂરી કર. તો ખરેખર ઈશ્વરની ઈચ્છા પૂરી થાય છે કે આપણી પૂરી થાય? હા, બહુ મહત્વની વાત છે. જો આપણે જગત અને એની અસરો પર વિજય પ્રાપ્ત કરવો છે તો ઈશ્વરની ઈચ્છા સમજવી અને ઈશ્વરની ઈચ્છાને માન આપવું એવું બહુ અગત્યનું. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની સુવાર્તા 17માં અધ્યાયમાં 16માં અધ્યાયમાં જે કહે છે એ આ પ્રમાણે છે. 33મી કલમ, મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણી સાથે છે, જગતને મેં જીત્યું છે. પણ યોહાન શું કહે છે? ધ્યાનથી સાંભળો. પહેલો યોહાન 5મો અધ્યાય અને 4મી કલમ. પહેલો યોહાનનો પત્ર એનો 5મો અધ્યાય અને 4મી કલમ. પાઠ નંબર 239. કેમ કે જે કોઈ દેવથી જન્મેલું છે તે જગતને જીતે છે, અને જે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ. એકથી જન્મેલી વ્યક્તિ, પાપની માફી માંગેલી વ્યક્તિ, ઈશ્વર પર પ્રેમ કરનાર, ઈશ્વરની ઈચ્છાને માન આપનાર, ઈશ્વરને આધીન થનાર એ વ્યક્તિ જગત અને જગતના વાનાઓ, દુઃખ, સંકટો, મુશ્કેલી અને સતાવણી પર વિજય પ્રાપ્ત કરે. વિજય પ્રાપ્ત કરે. એ હારેલું જીવન જીવતો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જગતને જીત્યું. તો એના પર વિશ્વાસ કરનાર, પાપની માફી માંગેલી વ્યક્તિને પ્રભુ ખાતરી આપે છે, મેં જીત્યું છે, તમે પણ જીતી શકો. એવું કોઈ પાપ નથી કે જેના પર આપણે વિજય પ્રાપ્ત નહીં કરી શકતા. એવા કોઈ દુઃખો નથી કે જેના પર આપણે વિજય પ્રાપ્ત નહીં કરી શકતા. એવી કોઈ સતાવણી નથી કે જેના પર આપણે વિજય પ્રાપ્ત ન કરી શકતા. ઘણા સંતો અને ભક્તો પ્રભુને માટે અમારી ખુશીથી પ્રાર્થના સંગત કરે અને આપી બતાવવામાં આવી સતાવણી સહન કરનારા લોકોની, નાના બાળકોથી માંડીને યુવાનો અને વૃદ્ધો પ્રભુને માટે જીવ આપતા બતાવવામાં આવ્યા છે. ખચકાયા નથી વાલા મિત્રો, પણ ઈસુને એમણે નકાર નથી કર્યો. કેમ? કારણ કે ઈસુએ કહ્યું કે મેં જગતને જીત્યું છે, તમે પણ જગતને જીતી શકો. જગતની અસરો પર આપણે વિજય પ્રાપ્ત કરીએ. ત્યારે ઇબ્રાહિમની માફક જો આપણે એ સમજણ, ઈશ્વર સાથે આપણો મિત્રતા પર પ્રાપ્ત પ્રત્યેની આપણી જે સમજણ કે વલણ
ઈશ્વરની ઈચ્છાને માન આપનારા, વિશ્વાસ હશે, આધીનતા હશે, સમર્પણ હશે, તો જરૂર આપણે જગત પર વિજય પ્રાપ્ત. આપણા પ્રશ્નો ગમે એટલા, આપણા દુઃખો ગમે એટલા, આપણી મૂંઝવણો ગમે છે, મુશ્કેલીઓ ગમે તે હશે, પાપ એના પર વિજય પ્રાપ્ત. અને યુવાનોને ફરી કહેવામાં એ ફેસબુક, એ તમારું ઇન્ટરનેટ, એ તમારો મોબાઈલ, એ તમારા માટે આશીર્વાદ બનાવવા માંગો છો તો સાચા હાથમાં, પ્રભુના હાથમાં સમર્પિત. ઈશ્વર વિજય આપશે. ટેકનોલોજીનો સદુપયોગ કરવાનો, નહીં તો એ ટેકનોલોજી જ્યાં લઈ જાય છે ને, ભલભલાને પાડી નાખે. ભલભલાને જે સાધન સુવાર્તાને માટે વપરાય એ સાધન સુવાર્તાને અટકાવનારું પણ બની શકે છે. તમારી ફેસબુક પણ હોઈ શકે, તમારી મોબાઈલ પણ હોઈ શકે. જે સાધન તમારા જીવનને વિકાસ કરી શકે છે, એ જ સાધન તમારા જીવનનું પતન પણ કરી શકે છે. જો સમાન રહ્યા નહીં તો. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગતમાં જરૂર ઈશ્વરે આપણને મૂક્યા છે, અલગ કર્યા છે, પણ આપણે એ જગતની અસરોથી દૂર રહેવાનું. જગતનું મીઠું, જગતનું અજમાવું કરવા માટે આપણને આપણે ગંભીરતાથી વિચારીએ કે શું હું ખરેખર મારા વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં અને મંડળી તરીકે જગતના અજવાળા અને મીઠા સમાન જીવું છું, કે જગત પર અને જગતની અસરો પર મેં વિજય મેળવી રહ્યો છું, કે જગતની અસરોથી હું દબાઈ ગયો છું. મારા કુટુંબમાં એ જગતની અસરો છે. મંડળી તરીકે આપણે વિચારીએ, એક વ્યક્તિ તરીકે આપણે વિચારીએ. પ્રાર્થનામાં જોડાય. ઇબ્રાહિમ આદર્શ આપે છે, એને આપણે સ્વીકારીએ. અમારા પ્રભુ, અમે આભાર માનીએ છીએ કે તમે અમને આ જગતમાંથી અલગ કર્યા, તમે અમને પસંદ કર્યા, તમારા લોક થવા માટે, પવિત્ર પ્રજા બનવા માટે, ખાસ ધન બનવા માટે. જગતના અજવાળા અને મીઠા સમાન અમે બનીએ. આ જગતમાં રહીને જગત પર અમે અસર ઉપજાવીએ, એ તમે ચાહો છો. જગતની અસર અમારા પર ન થાય એ માટે તમે અમને ખાતરી પણ આપી છે રક્ષણની, કે મેં જગતને જીત્યું છે. અને જે કોઈ જગતથી જન્મેલો છે તે જગતને જીતે છે. પ્રભુ, તમે અમને એવી કૃપા આપો કે અમે ઇબ્રાહિમની માફક જગતની અસરોથી દૂર રહી શકીએ. અને માટે ઇબ્રાહિમ જે તમારી સંગતને પ્રાધાન્ય આપ્યું, તમારા પર સૌથી વધારે પ્રેમ કર્યો, તમારા પર વિશ્વાસ રાખ્યો, તમારા કહ્યા પ્રમાણે એણે કર્યું, પ્રાર્થનામય જીવન જીવ્યો અને તમારી સંગતને પ્રાધાન્ય આપ્યું. તમારાથી નિરાળા રહીને આ જગતમાં અમે પ્રભુ કંઈ કરી શકતા નથી. અમને કૃપા આપો, અમને સહાયતા કરો. જો અમારા પર જગતની અસરો, અમારી સેવાઓમાં, અમારા જીવનોમાં, અમારા ઘરોમાં, અમારી મંડળીમાં, તો પ્રભુ એ દૂર કરવા માટે અમને મદદ કરો. જગત અમારી પાસે અપેક્ષા રાખે છે, અપેક્ષાને અમે પરિપૂર્ણ કરી શકીએ એ માટે મદદ કરો. જો અમે ભેળસેળિયું ખ્રિસ્તી જીવન જીવીએ, જેમાં કોઈ ખ્રિસ્તી સાક્ષી નથી, અસર નથી, તો આજે અમે દ્રઢ સંકલ્પ સાથે જીવીએ. અમે બીજાઓ પર અસર ઉપજાવનારા નથી. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ સાંભળવા માંગીએ. આમેન.